વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 9માં જે ટીએસટીની એટલે કે પ્રખરતા શોધ કસોટી લેવામાં આવે છે તે પેપરનો લાસ્ટ યર એટલે કે 2025માં જે ઓરિજિનલ પેપર લેવાયેલ છે તે ઓરિજિનલ પેપર 1નું આજે આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન કરીશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને અહીં ખ્યાલ આવશે કે ટીએસટીના પેપર 1માં કયા વિષયમાંથી કેટલા ગુણના પ્રશ્નો પૂછાય છે. એ આપણે જોઈશું તો ગુજરાતી ભાષામાં 30 ગુણના પ્રશ્નો પૂછાય છે, અંગ્રેજી ભાષાના 30 ગુણના પ્રશ્નો પૂછાય છે, સામાજિક વિજ્ઞાનના 30 ગુણના પ્રશ્નો પૂછાય છે અને સામાન્ય જ્ઞાનના 10 પ્રશ્નો પૂછાય છે. આમ કુલ 100 પ્રશ્નો પૂછાય છે અને એના માટે 100 ગુણ હોય છે. 120 મિનિટ એટલે કે 2 કલાકનો સમય આપવામાં આવે છે. મિત્રો, તમારે ટીએસટીમાં 2 પેપર લેવામાં આવે છે, પેપર 1 અને પેપર 2. તો બંને પેપરમાં 2-2 કલાકનો સમય આપવામાં આવે છે અને બંને પેપર એક જ દિવસે લેવામાં આવે છે. હવે તમારે જે પેપર આવે છે એના ઉપર ખાસ સૂચના હોય છે કે 101 થી 100 પ્રશ્નો આપેલા હોય છે અને તમામ પ્રશ્નો ફરજિયાત છે. પ્રશ્નનો 1 ગુણ, જો એક પ્રશ્ન સાચો પડે તો 1 ગુણ મળે છે અને એક ખોટો પ્રશ્ન પડે તો 0.33 ગુણ કપાશે. એટલે કે માઇનસ પદ્ધતિમાં પેપર લેવામાં આવે છે. જો મિત્રો તમારે 3 પ્રશ્નોના જવાબ ખોટા પડ્યા તો તમારે જે સાચા પડ્યા છે એમાંથી 1 માર્ક્સ ઓછો થશે. આ રીતે તમારે 30 પ્રશ્નો ખોટા પડે તો તમારા 10 માર્ક્સ કપાઈ જાય. જે સાચા પડ્યા હોય જવાબો, જે ગુણ આવ્યો હોય એમાંથી 10 માઇનસ થાય. આ રીતે માઇનસ પદ્ધતિમાં પેપર લેવામાં આવે છે. એટલે ખાસ તમારે પ્રશ્નના જવાબ આપતી વખતે ધ્યાન આપવાનું રહેશે. આગળ આપણે અહીં પેપરનું સોલ્યુશન કરીશું. એની પહેલાં જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. તથા ધોરણ 9માં જે સેકન્ડ એક્ઝામમાં પેપર લેવાયેલ છે તે ઓરિજિનલ પેપરના સોલ્યુશનો અહીં પણ ચેનલમાં મળતા રહે. મિત્રો, એ ગુજરાતી ભાષામાં જે પ્રશ્નો પૂછાય છે 30 ગુણમાં પૂછાય છે તેમાં આપણે જોઈશું તો ગુજરાતી ભાષામાં અહીં એક આ રીતે તમને કોઈ એક ફકરો આપેલો હોય છે અને ફકરાના આધારે તમારે અહીં 2 પ્રશ્નો પૂછાય છે તો 2 પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. હવે મિત્રો આપણે જોઈશું તો 1. સમાજ સેવાની પ્રવૃત્તિઓમાં જાતને વ્યસ્ત રાખવાથી શામાંથી છુટકારો મળી શકે છે? જવાબ આવશે ડી, ઉદાસીમાંથી. 2. પુલ બાંધવા દ્વારા લેખક શું કહેવા માંગે છે? તો જવાબ આવશે સી, એક હૃદયથી બીજા હૃદયને જોડવું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ જે 2 પ્રશ્નોના જવાબ આપણે આપ્યા છે તે આ ફકરાના આધારે આપેલા છે. આ રીતે તમને અહીં કોઈ પણ આવા ફકરા પૂછાઈ શકે નહીં, એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. મિત્રો, અહીં પ્રશ્ન નંબર 3 અને 4માં જે 2 પ્રશ્નોના જવાબ આપેલા છે તે અહીં ફકરો પૂછાયો છે તેના આધારે આપ્યા છે. આ રીતે મિત્રો ગમે તે તમને ફકરો પૂછાઈ શકે એના આધારે તમારે જવાબ આપવાના હોય છે. પ્રશ્ન નંબર 5 અને 6માં ગુજરાતી ભાષામાં અહીં પણ ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ આપેલા છે. આ રીતે મિત્રો પેપર પૂછાય છે. અહીં પ્રશ્ન નંબર 7 અને 8 એ કાવ્ય આપેલું હોય છે, કાવ્યની પંક્તિઓ આપેલી છે અને એના આધારે અહીં 2 પ્રશ્નો પૂછાય છે, એના જવાબ આપ્યા છે. તો મિત્રો, અહીં તમને ખ્યાલ આવે એ માટે આપણે લાંબો સમય લેતા નથી. અહીં પેપરમાં કેવા પ્રશ્નો પૂછાય છે, કઈ રીતે પૂછાય છે એ તમને જણાવીએ છીએ. અહીં આ 2 પ્રશ્નો જે પૂછાયા છે તે કાવ્યને આધારે પૂછાયા છે. તમારું જે પેપર આવે છે તેમાં કોઈ પણ તમને કાવ્ય પૂછાઈ શકે. આ તમને એક શું મોડલ પેપર એટલે તમને ખ્યાલ આવે કે આ રીતે પેપર આવે છે. આગળ અહીં એક પંક્તિઓ આપેલી છે એના આધારે પણ અહીં 9મો અને 10 2 પ્રશ્નો પૂછાયા છે. આગળ જોઈશું તો 11. શબ્દકોશ કે કક્કાવારી પ્રમાણે નીચેમાંથી કયો વિકલ્પ યોગ્ય છે તે દર્શાવો. તો મિત્રો, અહીં કક્કાવારી પ્રમાણે ગોઠવવાના છે તો તેમાં સાચો જવાબ બી આવશે, ક્ષણ, દુર્કેશ, દ્રષ્ટાંત અને પ્રસ્તાવ. બાકીનામાં તમે જોઈશો તો આ રીતે કક્કાવારી પ્રમાણે ગોઠવેલા નહીં હોય. 12. નીચેનામાંથી મૂર્ધન્ય સંઘર્ષી વ્યંજન કયો છે? તો જવાબ આવશે બી, શ. 13. નીચેનામાંથી કયા શબ્દ જૂથની જોડણીઓ સાચી નથી? તો મિત્રો, અહીં જોડણી પૂછાય છે તો ડીમાં જે 3 જોડણી આપેલી છે એ સાચી નથી. 14. અહીં એક તો મિત્રો 14માં આપેલું છે કે રાજેશ પૂર્વે અને જાગૃતિ સંજ્ઞા વિશે ચર્ચા કરે છે, તેમાંથી કોણ સાચું નથી? એ તેમને જે કહ્યું છે એના આધારે તમારે જવાબ આપવાના છે. તો રાજેશે કહ્યું છે કે સંજ્ઞા વિકારી કે અવિકારી હોય છે અને તે વચન કે લિંગ ધરાવતી નથી. પૂર્વે કહ્યું ગણી ન શકાય તેવા પદાર્થને દર્શાવતી સંજ્ઞા તે દ્રવ્યવાચક સંજ્ઞા.
જાગૃતિએ કહ્યું માનવ, રાજા, મૂર્તિઓ એકવાચક સંજ્ઞાના ઉદાહરણ છે. માનવ, રાજા, મૂર્તિ એ એક વ્યક્તિવાચક સંજ્ઞાના ઉદાહરણ છે. તો મિત્રો એ જવાબ આવશે સી. રાજેશ અને જાગૃતિ બંને સાચા છે. 15 તેમણે 25 રૂપિયાનું નાનું કરજ કર્યું હતું. તો એ વિશેષણનો પ્રકાર કયો છે? તો એ 25 એ માત્રાવાચક વિશેષણ છે, એટલે જવાબ ડી આવશે. આગળ જોઈશું તો 16 નીચેનામાંથી કયો સંધિ વિગ્રહ સાચો નથી? તો પાવક બરાબર પવ પ્લસ અક એ સંધિ વિગ્રહ સાચો નથી. 17 નીચે આપેલા જૂથ તેને લઈ સમાનાર્થી શબ્દોના જૂથ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો મિત્રો ફક્ત 2 અને 4 વિકલ્પ યોગ્ય છે. વેળા તો વખટાણો એ સમાનાર્થી શબ્દો, સોનું, હેમ અને કનક કહેવાય. તો એ 2 સમાનાર્થી જૂથ સાચા છે. તો 2 અને 4 એટલે જવાબ સી આવશે. 18 નીચે આપેલા જૂથ તેને લઈ વિરોધી શબ્દની યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો ફક્ત 1 અને 3 પરોક્ષ તો પ્રત્યક્ષ અને સુગંધ તો બદબૂ આ બંને વિરુદ્ધાર્થીની જોડ સાચી છે, એટલે જવાબ આવશે ડી. 19 નીચે તળપદા શબ્દો અને તેમના શિષ્ટરૂપ આપ્યા છે. આ પૈકી કઈ જોડના તળપદા શબ્દોનું શિષ્ટરૂપ સાચું નથી તે શોધીને લખો. તો એ સી જવાબ આવશે. ક્રો તો તરો અને ધરવ તો તુપતી. 20 નીચે કેટલાક રૂઢિપ્રયોગ અને તેના અર્થ આપેલા છે. તો એ જોડકા જોડવાના છે. તેમાં સાચો જવાબ બી આવશે. આયુ તારા વહેવી તો જીવતા રહેવું. ગળે ડૂમો બાજી જવો તો જવાબ છે લાગણીને લીધે બોલી ન શકવું. રોવાટા ઊભા થઈ જવા તો રોમાંચિત થઈ જવું. અને હૈયે ટાઢક વળવી તો રાહત થવી. આ રીતે મિત્રો જોડકા બીમાં જ આપેલા છે, એટલે સાચો જવાબ બી છે. 21 નીચેનામાંથી પરસ્પર સમાનાર્થી કહેવતોનું કયું જોડકું સાચું છે તે દર્શાવો. તો એ લીલા વનમાં સુડા ઘણા તો મધ હોય ત્યાં માખી ભમે. તો કહેવતોનું સમાનાર્થી કહેવતોનું આ જોડકું સાચું છે. 22 નીચેનામાંથી શબ્દ સમૂહ માટે દર્શાવેલ એક શબ્દ પૈકી કયો શબ્દ સાચો નથી? તો મહાજનનો આગેવાન, મહારાજ આ શબ્દ સમૂહ માટે શબ્દ સાચો નથી. 23 વ્યંજન પ્લસ વ્યંજન પ્લસ સ્વર પ્લસ વ્યંજન પ્લસ સ્વર પ્લસ વ્યંજન આ પ્રમાણેનું વ્યંજન સ્વરનું બંધારણ નીચેનામાંથી કયા શબ્દમાં બંધ બેસતું છે? તો જવાબ આવશે ડી શ્રીમાન. તેમાં બંને પહેલા વ્યંજન આવે છે, પછી સ્વર આવે છે. 24 નીચેનામાંથી કયો પરપ્રત્યય સ્વામિત્વ વાચક વિશેષણ બનાવતો નથી? તો જવાબ આવશે ડી આળો. 25 કેટલાક મિત્રો કર્મધારય સમાસ માટેની ચર્ચા કરી રહી છે, તેમાંથી કોણ સાચું નથી તે આપેલા વિધાનોના વિકલ્પો પરથી દર્શાવો. તો જવાબ આવશે સી. દિયા અને ધ્વનિ બંને સાચા નથી. 26 નીચેનામાંથી કઈ સંસ્થા સાથે મનુભાઈ પંચોળીનો નાતો જોડાયેલો છે? તો જવાબ આવશે બી લોક ભારતી અને સણોસરા. 27 કવિ સુંદરમની આરંભની કવિતાઓમાં વાસ્તવ દર્શન અને ગાંધીયુગીન ભાવનાઓ પ્રગટ થાય છે, તો તેમની ઉત્તરકાલીન કવિતાઓમાં કોનો પ્રભાવ વર્તાય છે? જવાબ આવશે ડી રવિન્દ્રનાથ ટાગોરનો. 28 નીચેના સર્જકોની કૃતિઓ ધોરણ 9 ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આવે છે, એમાંથી કયા સર્જકને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરાયા હતા? તો જવાબ આવશે એ વિનોબા ભાવેને. 29માં અહીં ઉપરોક્ત ચર્ચાને આધારે કોણ સાચું છે તે વિકલ્પમાંથી જોઈ અને દર્શાવવાનું છે. તો માત્ર વિશ્વાસ સાચી છે. અને 30 નીચે આપેલા સર્જક અને તેમના ઉપનામ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો મિત્ર અહીં લેખક આપેલા છે તેમના ઉપનામ, તો એમાં ડી ફક્ત 2 અને 4 જ સાચા છે. તો ત્રિભુવનદાસ લુહાર તો સુંદરમ એમનું ઉપનામ છે, અને લાભશંકર ઠાકર તો એમનું ઉપનામ પૂર્ણવર્ષુ છે. તો 2 અને 4 સાચા છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે ગુજરાતી ભાષામાં જે 30 ગુણના પ્રશ્નો પૂછે છે ટીએસટીમાં, તેમાં આ રીતના પ્રશ્નો હોય છે. આ રીતની ખાસ તમારે તૈયાર કરવાની રહેશે. હવે ઇંગ્લિશમાં પણ 30 ગુણના પ્રશ્નો પૂછાતા હોય છે. તેમાં અહીં પેરેગ્રાફ આપેલો હોય છે, તેના આધારે અહીં પ્રશ્નો પૂછાયા છે. મિત્રો તમને કોઈ પણ અહીં પેરેગ્રાફ આપી શકે, એના આધારે તમારે પ્રશ્નનો જવાબ આપવાના હોય છે. મિત્રો કાવ્ય આપેલું છે, કાવ્યના આધારે અહીં 35, 36, 37 અને 38 4 પ્રશ્નો પૂછાયેલા છે. આ રીતના અંગ્રેજી ભાષામાં પ્રશ્નો પૂછાતા હોય છે. આ રીતે એક પાઈ ચાર્ટ આપેલો છે, તેના આધારે અહીં પ્રશ્નો પૂછાયા છે. તો મિત્રો અહીં તમને કોઈ પણ પેરેગ્રાફ પાઈ ચાર્ટ આપી શકે છે. અહીં ઓપોઝિટ શબ્દ આ રીતે તમારે મિત્રો
અંગ્રેજી જે પેપર આવે છે તેમાં પ્રશ્નો પૂછાતા હોય છે. ખાસ એ જવાબ આપેલા છે તમે જોઈ શકો છો. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. આ રીતના અહીં 31 થી 60 જે પ્રશ્નો અંગ્રેજી વિષયના પૂરા થાય છે. આગળ આપણે સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો જોઈશું. તો મિત્રો અહીં જે સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો પૂછાય છે તે ધોરણ 9 જે તમારું પાઠ્યપુસ્તક છે તેમાંથી પૂછાયેલા છે. તો આગળ આપણે જોઈશું તો ઈસવીસન 1453ના વર્ષોમાં નીચેનામાંથી કઈ ઐતિહાસિક ઘટના બની હતી? જવાબ આવશે ડી. તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું હતું. 62 ભારતમાં આવનાર ગવર્નર જનરલના નામ સમયાનુક્રમ મુજબ જોતા સાચો વિકલ્પ કયો છે? તેમાં જવાબ આવશે એ. વોરેન હેસ્ટિંગ, તો કોર્નવાલિસ અને સર જ્હોન શોર. 63 ફ્રેન્ક ફર્સ્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? તો જવાબ આવશે ડી. આલ્સેસ અને લોરેન્સના પ્રદેશો. 64 શક્તિમાનને જીવવાનો હક છે આ સિદ્ધાંત કયા જર્મન લેખકે પ્રચલિત કર્યો હતો? જવાબ આવશે ડી. ટ્રીટસ્કી. 65 નીચેનામાંથી યોગ્ય જોડકો પસંદ કરો. તો ઇટાલી ફાંસીવાદ, તો જર્મની નાઝીવાદ, ચીન સામ્યવાદ અને જાપાન લશ્કરવાદ. આ વિધાન સાચું છે. 66 મને ઓળખો, તો જે લોગો આપેલો છે તે આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થાનો આપેલો છે. 67 સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને હું ઝંપીશ આ સૂત્ર કોણે આપ્યું હતું? જવાબ આવશે સી. બાળ ગંગાધર તિલક. નીચે આપેલ ફોટો કયા ક્રાંતિકારીનો છે? તો જવાબ આવશે એ. ખુદીરામ બોઝ. 69 નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તો દાંડી યાત્રા 1919 આ જોડ ખોટી છે. મિત્રો એ દાંડી યાત્રા કઈ સાલમાં થઈ હતી જો તમને ખ્યાલ હોય તો જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો. આગળ 70 ભારતમાંથી બ્રિટિશ લશ્કરે ક્યારે વિદાય લીધી હતી? જવાબ આવશે 2 ફેબ્રુઆરી 1948માં. 71 નીચેનામાંથી બંધારણ સભાના સ્ત્રી સભ્ય કોણ હતા? જવાબ આવશે એ. શ્રીમતી સરોજિની નાયડુ. 72 હું કેન્દ્રની ધારાસભાનો ઉપલો ગૃહ છું. મારા 1/3 સભ્યો કેટલા વર્ષે નિવૃત્ત થાય છે? જવાબ આવશે દર 2 વર્ષે. 73 માનવ હક દિન ક્યારે ઉજવાય છે? જવાબ આવશે 10 ડિસેમ્બર. 74 ફરજિયાત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર કઈ ઉંમરના બાળકોને આપવામાં આવેલ છે? જવાબ આવશે 6 થી 14 વર્ષના. 75 નીચેના જોડકાને યોગ્ય રીતે જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો મિત્રો એમાં સાચો જવાબ આવશે સી. લોકસભા તો 245 સીટ હોય, રાજ્યસભામાં 250 સીટ આવે, વિધાનસભા 182 સીટ આવે અને એંગ્લો ઇન્ડિયનના 2 સીટો હોય. આ રીતે મિત્રો જોડકા જોડવાના છે. 76 સંસદના બંને ગૃહમાંથી વાંચન થયેલ ખરડા પર કોણ સહી કરે પછી ખરડો કાયદો બને છે? જવાબ આવશે રાષ્ટ્રપતિ. 77 વિધાનસભાના સભ્યપદ માટે વય મર્યાદા કેટલા વર્ષની નક્કી થઈ છે? જવાબ આવશે સી. 25 વર્ષ. 78 મહાનગરપાલિકાના વહીવટી પાંખના વડા કોણ હોય છે? જવાબ આવશે ડી. મ્યુનિસિપલ કમિશનર. 79 મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત કયા રાજ્યમાં આવેલી છે? જવાબ આવશે સી. આસામ. 80 લોક અદાલતોમાં કયા કેસોનું નિવારણ લાવવામાં આવે છે? જવાબ આવશે ડી. વાહન અકસ્માત. 71 ભારતને પ્રમાણ સમય રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી? જવાબ આવશે સી. મધ્યપ્રદેશ. 82 સુએજ નહેર ક્યારે શરૂ થઈ હતી? જવાબ આવશે સી. ઈસવીસન 1869. 83 માનસરોવર કઈ પર્વત શ્રેણીમાં આવેલું છે? જવાબ આવશે એ. બૃહદ હિમાલય. 84 સાચા જોડકા જોડો. તો સાચો જવાબ એ આવશે પ્રસ્તર ખડક, તો ચૂનાનો ખડક. રૂપાંતરિત ખડક, તો આરસપહાણ માર્બલ. અને આગ્નેય ખડક, તો ગ્રેનાઇટ. આ રીતે જોડકા જોડવાના છે. 85 વિશ્વનો સૌથી મોટો નદી બેસિન એમેઝોન નદીનો છે. તો ભારતમાં કઈ નદી સૌથી મોટો બેસિન વિસ્તાર ધરાવે છે? જવાબ આવશે ડી. ગંગા. 86 સાંભર સરોવર કયા રાજ્યમાં આવેલું છે? જવાબ આવશે સી. રાજસ્થાન. 87 ચેરાપુંજીની બાજુમાં આવેલ કયું સ્થળ વધુ વરસાદ માટે પ્રચલિત છે? જવાબ આવશે મૌસીનરમ. 88
બે ક્રમિક અક્ષાંશો વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર આવેલું હોય છે? જવાબ આવશે બી 111. 89. ભારતીય સંસદે વન સંરક્ષણ અધિનિયમ ક્યારે પસાર કર્યો હતો? જવાબ આવશે બી 1980. 90. સાચા જોડકા જોડો તો એ દિવસ આપેલા છે અને તે દિવસે શું ઉજવવામાં આવે છે તે આપેલું છે. તો 21 માર્ચના રોજ વિશ્વ વન દિવસ ઉજવવામાં આવે છે, એટલે ડી આવશે પેલામાં. 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે. 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે અને 16 જૂન તેમાં વિશ્વ ઓઝોન દિવસ ઉજવવામાં આવે છે, એટલે સાચો જવાબ ડી છે. હવે સામાન્ય જ્ઞાનના પ્રશ્નો. હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? જવાબ આવશે જમ્મુ કાશ્મીર લદ્દાખમાં. 92. ભગતસિંહને ફાંસી ક્યારે આપવામાં આવી હતી? જવાબ આવશે બી 23 માર્ચ 1931. 93. મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? જવાબ આવશે બી ચંદ્રગુપ્ત મૌર્યએ. 94. નાલંદા વિદ્યાલયને કોણે નષ્ટ કરી હતી? જવાબ આવશે બી બખ્તિયાર ખિલજી. 95. વીજળીના ગોળામાં કયો ગેસ ભરવામાં આવે છે? જવાબ આવશે એ નાઇટ્રોજન. 96. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ આવશે એ 8 માર્ચ. 97. ભારતે ક્રિકેટમાં પ્રથમ વિશ્વ વર્લ્ડ કપ ક્યારે જીત્યો હતો? જવાબ આવશે એ 1993. સોરી, જવાબ આવશે એ 1983. 98. નીચેનામાંથી કયા રાજ્યમાંથી તટીય રેખા સૌથી લાંબી છે? જવાબ આવશે ડી ગુજરાત. 99. ગુજરાતમાં કયા જિલ્લામાં સૂર્ય મંદિર આવેલું છે? જવાબ આવશે સી મહેસાણા. તો મિત્રો મહેસાણામાં પણ કઈ જગ્યાએ આવેલું છે? જો તમને ખ્યાલ હોય તો તમે જરૂર કમેન્ટ બોક્સમાં જણાવજો કે મહેસાણામાં સૂર્ય મંદિર ક્યાં આવેલું છે. 100. વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જવાબ આવશે બે 21 જૂન. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે ધોરણ 9માં ટીએસટી એટલે કે પ્રખરતા શોધ કસોટીનું પેપર આવે છે, તે પેપર એક 100 ગુણનું આપણે લાસ્ટ યરમાં લેવલ છે, તે પેપરનો આપણે ઓરિજિનલ પેપર જોઈ લીધું છે. તેમાં કેવો પ્રશ્ન પૂછાય છે, કયા વિષયમાંથી પૂછાયેલા છે તે તમે જોઈ લીધું. જો આ પ્રમાણે તમે તૈયારી કરશો તો તમારું પરિણામ પણ સારું આવી શકે છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.